સમાચાર ગુજરાતમાં જોઈએ દિવસભરના મહત્વના સમાચાર। ગુજરાતમાં આગામી દિવસમાં હજુ પણ કડકડતી ઠંડી પડશે। ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડીનો વર્ષ 2020 અને વર્ષ 2022નો રેકોર્ડ તૂટી શકે તેવી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। હાલ ગુજરાતના અનેક શહેરોમાં 10 ડિગ્રી કરતાં નીચે તાપમાન નોંધાયું છે। સાથે પવનની સ્પીડ નોર્મલ કરતાં વધુ હોવાની પણ વાત કરી છે। જો 16મી ડિસેમ્બરથી આ પવનની સ્પીડમાં ઘટાડો થઈ શકે છે। ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે। જો કે 18મી ડિસેમ્બરથી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે। ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તો ઠંડી રીતસરના ધ્રુજાવી દેશે। આ વર્ષે ડિસેમ્બર મહિનો છે એની અંદર અત્યારે 2020 અને 2022ની સરખામણીએ તાપમાન છે આવી ચૂક્યું છે અને આવનારા સમયની અંદર તાપમાન હજુ પણ નીચું જાય એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર 2020 અને 2022નો રેકોર્ડ તૂટી શકે છે અને તાપમાન વધુ નીચું જાય તેવી શક્યતાઓ છે। અને 16 ડિસેમ્બરથી 2 દિવસ માટે જે આપણે ઠંડી છે એની અંદર આંશિક રાહત મળી શકે છે। 18 તારીખ પછીથી ફરીથી પાછું એક ઠંડીનો રાઉન્ડ આવશે કેમ કે અત્યારે જે રીતે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો હોય આપણે ઉત્તર તરફ પડોશી દેશો છે જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ થઈ રહી છે અને હજુ પણ ત્યાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પસાર થાય અને ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડી અને તાપમાન સૌથી નીચું જાય તેવી શક્યતાઓ છે।